અપહરણનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। વલસાડના લીલાપોર ગામની રહેવાસી 50 વર્ષીય વિધવા મહિલાને બાળક મેળવવાની તીવ્ર ઈચ્છા હતી। આ માટે તે 3 દિવસ સુધી વડોદરા, હાલોલ અને સુરતમાં ભટકી હતી। અંતે સુરતના લાલગેટ વિસ્તારની ફૂટપાથ પરથી માતાની ગેરહાજરીમાં સૂતેલા 4 વર્ષના બાળકનું અપહરણ કરીને તે ટ્રેન મારફતે વલસાડ ભાગી ગઈ હતી। જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચે 800 થી 1000 જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી અને મહિલા આસામ ભાગી જાય તે પહેલા જ ધરપકડ કરી બાળકને સહી સલામત મુક્ત કરાવ્યું હતું। તારીખ 26/9/2025 ના રોજ આ મહિલા વલસાડથી નીકળી હતી અને તારીખ 28/9/2025 સુધી એકલા અને નાના બાળકને શોધી રહી હતી। સુરેખાબેન પહેલા વડોદરા અને હાલોલ, પાવાગઢ ખાતે ગયા હતા। તેમણે ત્યાં પણ અપહરણના પ્રયત્નો કર્યા, પરંતુ સફળતા ન મળતા તેઓ સુરત આવી પહોંચ્યા હતા। તારીખ 28/9/2025 ના રોજ સાંજે 5 વાગ્યાના સુમારે તેમની નજર લાલગેટ વિસ્તારમાં આવેલી ઇન્ડિયા બેકરી પાસે ફૂટપાથ પર સૂતેલા 4 વર્ષના એક બાળક પર પડી। બાળકની માતા સાહિસ્તા અકબર શહાદત શેખ રવિવારી માર્કેટમાં કપડાં ખરીદવા માટે ગઈ હતી। સાંજે 6 વાગ્યે જ્યારે માતા પરત આવી ત્યારે બાળક ત્યાં નહોતું। સુરેખાબેને બાળકની આજુબાજુ કોઈ ન જોતા આ તકનો લાભ લઈને બાળકનું અપહરણ કર્યું અને સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે પોતાના ગામ વલસાડ ચાલી ગઈ હતી। લાલગેટ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચે તેની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી શરૂ કરી। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચની 7 અધિકારીઓ અને 50થી વધુ કર્મચારીઓની ટીમોએ તાત્કાલિક એક્શન પ્લાન બનાવ્યો। ટીમોએ બનાવ સ્થળથી લઈને મુંબઈ અને વડોદરા સુધીના રેલવે સ્ટેશનોના 800 થી 1000 જેટલા સીસીટીવી કેમેરા ફૂટેજની ચકાસણી કરી। આ ફૂટેજમાં અપહરણ કરતા સ્ત્રી બાળકને અલગ અલગ રેલવે સ્ટેશન પર લઈ જતી દેખાઈ હતી। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે નવસારી, અમલસાડ, બિલીમોરા, ડુંગરી, વલસાડ, વાપી, મુંબઈ તેમજ ભરૂચ, વડોદરા સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના આધારે અપહરણ કરતા મહિલા વલસાડ જિલ્લાના લીલાપોર ગામની સુરેખા સંજય નાયકા હોવાની ઓળખ થઈ। ક્રાઇમ બ્રાન્ચે ખાનગી હકીકત મળી કે સુરેખાબેન બાળક સાથે આસામ રાજ્યમાં ભાગી જવાની યોજના બનાવી રહી છે। ગઈ તારીખ 28/9/2025 ના રોજ સુરતના રાજમાર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક 4 વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું। આ બાબતે એની મધર સાહિસ્તા અકબર શહાદત એ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને 2 બાળકો સાથે રહે છે। 28 તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઈફ કંઈક વસ્તુ લેવા માટે બંને, હસબન્ડ તો બહાર હતો, વાઈફ પણ કંઈ લેવા ગયા તો 4 વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું। આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો। ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી। જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના 2 પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજા, જેએન ગોસ્વામી અને અલગ અલગ 5 પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને 60 થી 70 માણસો સતત 5-6 દિવસથી લાગેલા હતા ગુનાને ડિટેક્ટ કરવા માટે। પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં લોકો રહેતા હતા, જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો, એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન। અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને। આગળ કોઈ લીડ મળતી નહોતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું, જેમાં ઉધનાથી નવસારી, વલસાડ, મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કીમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માણસો સાથે સુરત રેલવે સ્ટેશન, વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે। ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાનો પ્રયત્ન કરતી હોય, અલગ અલગ જગ્યાએ રેકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી મળી આવી। આગળ હાલોલમાં પાવાગઢ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી
જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે છે એવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એણે પ્રયત્ન કર્યો હતો. 3 દિવસથી 26 તારીખ એટલે કે 28એ કિડનેપ કર્યું. એના 2-3 દિવસ પહેલાંથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી. 28 તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી. તુરંત ત્યાંથી વલસાડ ગઈ, વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા. અને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી. કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હોત. એણે આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે. કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની. સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ 20 વર્ષ પહેલાં મરી ગયેલો છે. ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાં હતી. ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની, પરમ દિવસે માહિતી મળી હતી કે વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી. એટલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી, આરઆઈ જાડેજા અને પીએસઆઈ સિસોદિયા, ભાટી, પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે, 50 વર્ષની ઉંમર છે. અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું. સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે. પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળક સાથે હેમખેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ છે. પોલીસે સમય સૂચકતા વાપરીને લીલાપોર ગામ ખાતેથી સુરેખાબેન નાયકાની ધરપકડ કરી અને તેમના કબજામાંથી 4 વર્ષના બાળકને સહી સલામત હાલતમાં મુક્ત કરાવ્યો. આરોપી મહિલાએ કબૂલાત કરી કે વડોદરા અને હાલોલમાં નિષ્ફળતા મળ્યા બાદ તેમણે સુરતમાં ફૂટપાથ પરથી સૂતેલા બાળકનું અપહરણ કર્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના દિવસોમાં 1000 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આ ચકચારી ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં સફળતા મેળવી છે. હવે સમય